ઉનાળાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. કાળઝાળ ગરમી પડી રહી છે. સખત ઉનાળાની વચ્ચે લોકો સેકાઈ રહ્યા છે. વાદળછાયું વાતાવરણ છે એટલે કે બફારો થઈ રહ્યો છે અને તેવામાં ભીમ એકાદશીનો પાવન અવસર હોય મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ દ્વારા વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે. એટલે કે શરબત પીરસવામાં આવી રહ્યો, શરબત આપવામાં આવી રહ્યો છે. રાહદારીઓને ઠંડક મળે, રાહદારીઓને આ ગરમીથી રાહત મળે તે માટે ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ હરિયાણા મિત્ર મંડળ દ્વારા પણ આ ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે વોર્ડના કાઉન્સિલર અજીત દજીત ખાસ ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ પણ આ સેવાકીય કાર્યમાં ભાગ લીધો છે. આજે ભીમ એકાદશી છે અને ભીમ એકાદશી એને નિર્જલા એકાદશી પણ કહેવાય છે. ભીમથી વ્રત નહોતા થતા એટલે ભગવાન કૃષ્ણે ભીમને કહ્યું કે તારે આખા વર્ષમાં એક એકાદશી કરવાની, એ છે નિર્જલા એકાદશી. એ દિવસે તારે વ્રત કરવાનું. તો ભીમે આજની એકાદશી જે છે એનો વ્રત કરેલો, આ નિર્જલા એકાદશીને ભીમ એકાદશી પણ કહેવામાં આવે છે. અને આનું મહત્ત્વ છે કે આ દિવસે લોકો જો પાણીનું, શરબતનું, છાશનું, દૂધનું વિતરણ કરે તો આપણા શાસ્ત્રોમાં મહત્ત્વ જણાવેલું છે કે એ પુણ્યનો ભાગી થાય છે. તો આજે અમે અહીંયા લગભગ 32,000 ગ્લાસનું શરબતનું વિતરણનું ટાર્ગેટ રાખેલું છે. એમાંથી અમારું 28,000 ગ્લાસનું વિતરણ થઈ ચૂક્યું છે સવારથી લઈને અત્યાર સુધી. એમાં લગભગ 5 લીટરના 250 શરબતના કારબા વપરાય છે, 5 લીટરના. અને આશરે 400 જેટલા 200 લીટરના કારબા, જે 20 લીટરના જે પાણીના કારબા છે તે વપરાય છે. મારું નામ બ્રહ્માનંદ દદીત છે. અમે મમતા ફાઉન્ડેશન સેવા સમિતિના અંતર્ગત આ બધું પ્રોગ્રામ કરતા હોય છે. મમતા ફાઉન્ડેશન સેવા સમિતિ જે છે તે
તે યાત્રા ટ્રેનનું આયોજન કરે છે વૈષ્ણોદેવી, હરિદ્વાર, અમૃતસર, તિરુપતિ, રામેશ્વરમ, મદુરાઈ અને કન્યાકુમારી. એમાંથી જે અમને બચત થાય છે એમાંથી અમે આવા બધા સામાજિક કાર્યો કરતા જ હોઈએ છીએ. અમાસના દિવસે અમે લોકો આદિવાસી વિસ્તારમાં જતા હોય છે અને અમારી જોડે આ જોધપુર સ્વીટવાળા વિશાલભાઈ જે છે રાજપુરોહિત એ જોડાયેલા છે અને આશીષભાઈ અમારા ટ્રસ્ટી છે અને 7 એવા ટ્રસ્ટીઓ આમાં છે જે આવા સામાજિક કાર્યો કરે છે. આજે અમારું પ્રોત્સાહન માટે અમારા ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ આવીને ગયા હતા. અમારા કોર્પોરેટર અજીતભાઈ દધીચ વોર્ડ નંબર 4ના એ આવીને ગયા હતા અને બીજા બીજેપીના ઘણા બધા પદાધિકારીઓ આજે અમને અહીંયા પ્રોત્સાહિત કરીને ગયા છે, જેથી અમારું પ્રોત્સાહન વધે છે અને અમે દર વર્ષે આવું પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ. મમતા ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ભીમ 11ના દાડે ગરમીની અંદર લોકોને મસ્ત ઠંડુ શરબત આપવામાં આવે છે અને ખૂબ સારી ટીમ છે. એમના બરમાનંદભાઈ છે, વિશાલભાઈ છે, સિદ્ધાર્થભાઈ છે, આશીષભાઈ છે, બીજી એમની ટીમ છે જે દર વર્ષે કાલુભાઈ છે. દર વર્ષે આ લોકો માણેક પાર્ક ઉપર આ રીતે ભીમ 11ના દિવસે સેવા કરે છે અને લગભગ લાસ્ટ યર આ લોકોના 24 કે 25,000 જેવા ગ્લાસ વિતરણ થયા, એટલે 15,000 લીટર જેટલું શરબત આ લોકો વિતરણ કરે છે અને ખૂબ સારી સેવા આપે છે. ખરેખર સમાજની અંદર આવા મહત્ત્વના તહેવારો ઉપર જે લોકો સેવા આપે છે સૌને હું શુભકામના આપું છું.